તો હેલો ગાઈઝ, જોર સાથીઓ કેમ છો? મજામાં. હું છું સુનિલ, આદિવાસી ક્રેઝી 2.m યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. અને આજે જે હું બ્લોગ્સ બનાવું છું એ છે, આજે અહીંયા સૂરજ પણ દેખાય છે, તમને દેખાતો હશે. બેક કેમેરો કરીને બતાવું છું. તો કેમ છો બધા મિત્રો? હું માનું છું કે બધા મસ્ત અને મજામાં હશો. અને આજ મારો આજે કંઈ દિવસ દેખાડ્યો જેવો છે, તો હું સાર કાપવા માટે જાઉં છું. અને અહીંયા તમે જોઈ શકો છો કીચડ એ કીચડ છે બંને બાજુ. તો ચાલો આગળનો નજારો જોઈએ. તો તમે અહીંયા જોઈ શકો છો કે આજે સૂરજ દેખાડી રહ્યો છે. અને અહીંયા જે દેખાડી રહ્યો છે સૂરજ તમને દેખાતો હશે. અને કેવા મસ્ત વાદળો દેખાય છે. તો ચાલો આગળ જઈએ. અને આગળ તો અહીંયા કીચડની કીચડ છે. આ એકદમ કીચડ જ કીચડ છે. અને આ જો એક ટ્રેણી મારી જોડી છે, જેને હું દુકાનમાં મોકલવાનો છું. ઓ માય ગોડ, पैर फंस गया. सोचा ફાઇનલી ગાઈસ, આપણે આવી ગયા છે. જે મારું ખેતર છે અહીંયા, અને તમને પાછળનો નજારો પણ બતાવું છું. જે છે અહીંયા જોઈ શકો છો, સાર પણ કાપી મૂકેલી છે. તો હું થોડી કાપીશ એની અંદર. અને અમે બે જણા હતા. એક જણો ગયો છે દુકાનમાં, અને એ આવશે પછી અમે જઈશું એના જોગું મેં કાપી નાખું સાર. અને અહીંયા જે મારો કપાસ છે એ બતાવું છું પાછળના નજારાથી, તમે જોઈ શકો છો. કપાસ જોયું એ છે કંઈક 5 એકડ જેટલું હશે. 5 એકડ એટલે કે 10 વીઘા જેટલું છે આ ખેતર. જેમાં તુવેરો તો સાવ મરી ચૂકી છે, જે તમને બતાવતો નથી. પણ ચાલો અહીંયા બે છોડવા છે એ બતાવી દઉં છું. આ જોઈ શકો છો તુવેરો, આગળ પણ જોઈ શકો છો. એવી રીતે આ ખેતરમાં કેટલી 7, 8, 10 ઓળો હશે, બધી મરી ગઈ છે. તો દાળશે નહીં ખાવી એ વિચાર છે. અને કદાચ વરસાદ રહી જશે તો તુવેરો ઠાણવાનો પણ વિચાર છે. તો ચાલો બ્લોગનો એન્જોય કરીએ. ચલો. કાપી લીધી છે અને હવે ઘરે જઈ રહ્યા છે. જોઈ શકો છો, આ એક મારો ભારો છે, જે મારે ચડાવવાનો છે. ચાલ્યો જઈએ, મળીએ रस्ता देखिए ये हमारे प्यारे से बेल. ये रहा एक, और दूसरा दिखाता हूँ. चलिए. और ये रहा दूसरा, जो कि हमारे 2 जूत है. और ये रहे सामने एक 4. और वहाँ पे जो आपको दिखाता हूँ जूम करके, ये रही एक बछड़ी. और वहाँ पे एक डाया